કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે આંદોલન થઈ રહ્યું છે। સામાજિક આગેવાન અને વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ। સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો। શિક્ષકોની ઘટ અને જર્જરિત શાળા મુદ્દે રજૂઆત થઈ છે। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 1 મહિનામાં ભરતી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું તો કહું માંગ કરું છું સરકાર પાસે કે કચ્છમાં 4700 શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને એ પણ 1 મહિનાની અંદર। બીજી અમારી માંગ એ છે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એમને તોડી અને 1 મહિનાની અંદર એમનું પણ નવું બાંધકામ શરૂ થાય એવી વ્યવસ્થા સરકાર કરે। ત્રીજી અમારી માંગ એ છે કે કચ્છના 50% સ્થાનિક શિક્ષકોની ભરતી થાય। અબડાસામાં જે 600 શિક્ષકોની ઘટ છે એમાં 70% શિક્ષકો કચ્છના લોકલ હોવા જોઈએ। અને ચોથી અમારી માંગ એ છે કે જે શિક્ષક ભણાવવા આવે છે એ શિક્ષક એ જ ગામમાં રહે, બહારેથી ક્યાંથી સ્કૂટી લઈ અને ભણાવવા આવે નહીં, કારણ કે એનામાં સમય બગડે છે। એના માટે અમારી માંગ એ છે કે ભાઈ સરકાર તાત્કાલિક ધોરણે એટલે કે 1 મહિનાની અંદર બધી સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ છે તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે। અમારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે ચોમાસામાં અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે। છોકરાઓ બેસવાની જગ્યા નથી અને જ્યારે પણ એવું ચોમાસામાં હોય ત્યારે બધા જ રૂમોમાં પાણી ભરાઈ જાય। એક જ રૂમ છે તેમાં બધા છોકરાઓ બેસે છે, ત્યાં કેવું બેસવા લાયક પણ થોડી જગ્યા હોય છે અને ઉપરથી પાણી છે ટપકે છે અને ચોમાસામાં અમારા ગામમાં પણ ગારો થઈ જાય છે। છોકરાઓ